દર્દીને હૃદયરોગનો હુમલો આવ્યો હોય તો શું શું લક્ષણો એની અંદર જોવા મળે? હા, જો સૌથી પહેલા તો આપણે જોઈએ ને તો દર્દીને હૃદયનો હુમલો આવ્યો એટલે શું થઈ શકે? એક તો છાતીમાં દુખાવો થાય. દુખાવો એટલે એવો દુખાવો નહીં કે ભાઈ હાલો આપણે અહીંયા કંઈક વાગ્યું છે ને એ રીતે દુખે. એમાં દબાણ આવે, ભીંસ લાગવા મળે એકદમ, પછી ચક્કર આવવા મળે. ઘણી વખત દુખાવો છે એ ખાલી ડાબા હાથ ઉપર પણ થઈ શકે. ઘણી વખત ખાલી ડાબી સાઈડના ગળામાં પણ દુખાવો થઈ શકે. પછી બીજી વસ્તુ એ છે કે દુખાવો પાછળ વાસામાં ભાગને પણ થઈ શકે. અને સાથે સાથે દર્દીનું પરસેવો થવા મળે, ગભરામણ લાગવા મળે અને દર્દી પોતે એક્સપ્લેન ના કરી શકે કે ભાઈ મને શું થાય છે. એ દુખાવો એવા ટાઈપનો હોય કે એને ખબર જ ના પડે કે કઈ રીતનો દુખાવો છે. આવી રીતે થઈ શકે. જ્યારે પણ આવું થયું હોય ત્યારે દર્દીને શું પગલાં લેવા જોઈએ? બે વસ્તુ. સૌથી પહેલા આવી રીતે આપણે જ્યારે થાય ત્યારે પહેલા એક તો વસ્તુ છે, પેનિક નહીં થવાનું. એટલે એકદમ ગભરાઈ નહીં જવાનું કે શું થાય છે, દુખાવો થાય છે. એકદમ કામ થઈ ઊંડા શ્વાસ લેવાના. બીજી વસ્તુ, તરત જ બીપી વગેરે મગાવીને નજીકના જે ડોક્ટર હોય એનો સંપર્ક કરવાનો, તથા હાલચાલ સહેજ પણ નહીં કરવાની. ક્યાંય પણ જવું હોય તો વ્હીલચેરમાં અથવા ચાલવાનું નહીં, તેડીને લઈ જવાના. એટલે હોસ્પિટલ પણ આપણે જઈએ ત્યારે પગથિયા વગેરે ચડાવવાના નહીં. એટલે ખાસ એક્ઝર્શન ના થવું જોઈએ. અને બીજી વસ્તુ, જો આજુબાજુમાં અથવા ક્યાંય મેડિકલ હોય તો એમાં એસ્પિરિન છે એ 300 મિલીગ્રામ, ક્લોપિડોગ્રેલ છે એ 325 મિલીગ્રામ અને એટોર્વાસ્ટેટિન 80 મિલીગ્રામ આ સ્ટેટ ટેબ્લેટ આપી શકાય. અને બીજી એક સોર્બિટ્રેટ કરીને દવા આવે છે જે જીભ નીચે ચગળવા માટે આપી શકાય. અને તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. આ વસ્તુ ઊભી ન થાય, હૃદયનો હુમલો ન આવે તેના માટે શું શું તકેદારી રાખવી પડે? હા, જો હૃદયનો હુમલો ન આવે તેના માટે સૌથી પહેલા તો આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ કરવી પડે. જેમ કે આપણે છે ને અત્યારે જે ખોરાક લઈએ છીએ એ જરૂર કરતાં વધારે પ્રમાણમાં, મેજોરિટી, એટલે આપણે ઇન્ડિયામાં જે અત્યારે છે ને ઓબેસિટીનું પ્રમાણ વધતું જાય છે એનું કારણ જ આ છે કે આપણો ખોરાક. એટલે પહેલા શરૂઆત આપણા ખોરાકથી કરવાની. ખોરાકમાં જેમ બને તેમ કાર્બોહાઈડ્રેટ્સ વાળો ડાયટ ઓછો રાખવો જોઈએ. જે આપણે પહેલેથી ફેટ વાળું ઓછું રાખીએ અને વજન ઘટે એવું નથી. કાર્બોહાઈડ્રેટથી જ સૌથી વધારે વજન વધે છે. અને એટલા માટે આપણે કાર્બોહાઈડ્રેટ અને ફેટ બે કંટ્રોલ કરવું જોઈએ. પછી બીજી વસ્તુ, આના માટે આપણી એક તો લાઈફસ્ટાઈલ જવાબદાર છે. જે આપણે નોર્મલી છે ને અત્યારના સમયમાં જેમ કે આપણે કહેવાય ને મોબાઈલ છે એને લીધે આપણે આપણું સોશિયલમાં ધ્યાન નથી આપી શકતા, ઘરમાં ધ્યાન નથી આપી શકતા અને આખો દિવસ એમાં જ આપણું મગજ પરોવાયેલું રહે છે. એટલા માટે એમાંથી દૂર થવું જોઈએ. ટાઈમે સૂઈ જવાનું અને દિનચર્યા, જમવાનું રેગ્યુલર રાખવાનું અને દિનચર્યામાં થોડોક ફેરફાર કરવાની જરૂર હોય. એટલે આ મેઇન તો આ વસ્તુમાંથી જ બધું આવે છે. પછી રેગ્યુલર એક્સરસાઇઝ કરવાની, દરરોજ મિનિમમ 30 મિનિટ, દિવસમાં 30 થી 45 મિનિટ તો એક્સરસાઇઝ, કાર્ડિયાક એક્સરસાઇઝ અને બીજી એરોબિક બે થવી જોઈએ.